હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30 ને આપણે ટાઈમ થઈ ગયો છે ગંગા દોર અને દેવાંશી પપ્પા તૈયાર થઈ ગયા છે। પણ થોડીક વાર મને આ ફઈના ખાટલે બેહવાની મજા આવે ને મને યાદ આવે મારા ગઈઢા બાની। કારણ કે ખાટલો ઘરમાં હોય ને એને ખબર હોય, કારણ કે અમારા ગઈઢા બા હતા ને એનો ખાટલે અમે બધાય ભાંડેડા બેહતા કે વેકેશનમાં એક ખાટલો ભાંગતા। પપ્પાની 4 ભાઈ છે, બધાયના છોકરા બાના જ ખાટલે બેહવાને, બાને ખાટલે બેહવાની મજા જ આવે। કારણ કે બા ના પાડતા મારા ખાટલે ખાટલો ભાંગી જાય અને એનો પ્રેમ એવો હોય, તોય ધરાડ બેહવું જ હોય। મને તો બહુ આ ખાટલો જોઈને મારા બાની યાદ આવે। ફઈને આપણે એટલે જ રોક્યા છે કે રોકાવ, એ આવ્યા હતા 2 દિવસ રોકાવ, હમણાં 10 દિવસ થઈ જાય। જાવું કરે છે, આપણે હજી જવા નથી દેવા નહીં। હા, ભલે 2-5 દી રોકાય તો એને મજા આવે ને આપને મજા આવે। હા, અને માવતર ગણે તોય ભલે, અને એના મામાના દીકરાનું ઘર ગણે તોય ભલે, બધું એને એક જ છે એમ કા ભાઈ? બધું તમારામાં જ છે એ વાપડા મારા મોહાર જ મારું બાબુ જાયલું મારી માં ના હોંડું યાર એવા અમારા દુઃખ ભાંગા। એમાં એવું છે કે એ પોતે 10 વર્ષના હતા ને ત્યારના બાપુજી ગુજરી ગયા હતા, એટલે પછી મોહાને ધ્યાન રાખ્યું છે, એટલે બિસાડા એમ કે છે। અને એની ઘરની પરિસ્થિતિ નબળી છે, પણ તોય એના દીકરાનો ફોન આવે કે બા વહી આવો, કેદી વહી આવશો એમ। એટલે એને એવું નથી કે હાચવતા નથી એટલે એ રોકાણા છે, કે તેડી જાવ ન્યા લગન નું કે છે। પરિસ્થિતિ ગમે એવી પણ માવતરને હાચવે ને ઈ ધનવાન। કેમ પૈસા કદાચ અબજો કરોડોપતિ હોય ને માવતર દુખી થતા હોય તો રૂપિયા વાળા કહેવાય નહીં। એના છોકરાનો ફોન આપણે ફઈને દેતા હોય એટલે આપણે ખબર પડે કે આ ધનવાન એમ। રોટલા ખાતા હે કામીન ખાય છે, પણ ફઈને હાચવે છે હારા કા મજૂરી કરે તોય હાચવે છે। એટલે જો જેના ઘરમાં આવી રીતના ખાટલો ગમશે ને એનો જ ખાટલો પાછો એના છોકરાને ગમશે એટલું સમજી લેવાનું। મન મારું અહીંયા જ આવવાનું થાય સાથે બધાય છે, કાકા બાપા કોઈ મત બોલાવતું એટલે અહીંયા આવું। અને ફઈને તમે મારા માવતર અને તમે મારા મોહાર, મારા લગ્ન અહીં કર્યા, મારા મોહાર અમારે આમ હોંડું। તમારે કેટલા વર્ષ થયા છે? મારે ઈચ્છો છે 78। એમ તો ભણેલા છે, વાંચતા આવડે, પણ થોડુંક સંભળાય અને દેખાય ઓછું છે, બાકી કઈ તકલીફ નથી। પણ તોય જબરા કેવા એકલા જેતપુર થી વહી આવ્યો, બોલો આટલી ઉંમર કોઈ લાગે કે એકલા આવી ગયા છે? અમને ત્યાં આવ્યા ત્યારે ખબર પડી કે આવ્યા એટલે આપણે રોકી દીધા કે હું પાછી નહીં આવી હગું, મારો જીવ વળગો છે ક્યાંક જાવ। કારણ કે માણસનો જીવ ગઈઢો નથી થતો, ખોડિયું ગઈઢું થાય છે। એટલે માણસ કીધું કે કહેવત છે કે હાંડિયો ગઈઢો થાય તો માળવા હામું જોવે। એટલે માવતર આવવાનું તો દીકરીઓને મન થાય જ કા? હા, મારા કેનું ભેગું રમ કહારે અમે ક્યાં જાય। મારા ગઈઢા બા હતા રંભામાં, એને બાઈ હેચવા। હા, અમારે બા ગુજરી ગયા 2002 ની સાલમાં, અને ત્યાં હું હતો 14 વર્ષનો, 15 વર્ષનો। એટલે હું નાનો હતો ને તઈ મને બા હે ને કાયમી રૂપિયો દે, એટલે બેઠા ને એટલે ત્યાં રૂપિયો નહોતો, પણ રૂપિયો માજી એમ ગમે ત્યાંથી ઉસીના લઈને 10-20 રૂપિયા ખિસ્સામાં રાખે કે ભાઈ મારે છોકરાને રૂપિયો 2 રૂપિયા દેવા જ પડે। એટલે કાયમી 2 રૂપિયો દે, તાદી આઠાના દે, પાવલી દે, પણ દે ખરી એમ કાયમી બરકી। તો અમારી પરિસ્થિતિ હાવ નબળી હતી, જ્યારે હું આવી ત્યારે અમારી નબળી હતી, હું રહી ગયેલી છું એ પરિસ્થિતિમાં। એટલે આપને ખબર હોય, મને હે ને રૂપિયા વાળા માણસો આપણી ઘરે આવે એને માન દેવું ગમે, એવા જ આવા માણસો આવે ને એને ગમે, એના કરતા વધુ આને માન દેવું ગમે। કારણ કે આને તમે ઓછું માન દો ને તો એને કિંમત થાય અને રાજીના રેડ થઈ જાય, અને બધાને માન દેવું ગમે। માંગણે આવ્યા અતિથિને માન અરખું જ દેવાનું। અને આપણે વૃદ્ધાશ્રમમાં સેવા કરવા તો જઈ શકવાના નથી, આપણો સંસાર મૂકી, પણ અહીં આવ્યા તો કીધું આપણે ફઈની સેવા કરી લાવો લઈ લઈએ એમ। અને એમાં પાછો શ્રાવણ મહિનો છે એમ કા ભાવના હા હારે બોલાવે આ જોઈએ તો મને એમ થયું ને કે હું અહીંયા જ રોકાઉં। હા, અને મારું નામ તો નહીં ના હે, પણ ગઈઢા વ્યક્તિ મને મળે ને એટલે મને ભાવના મારું નામ પાડી દે છે। અદાય ભાવના જ કહેતા, અદા ગુજરી ગયા ઈ એમ કે ભાવના। અને અમારા બાને ગમે, બાએ જ રોક્યા છે, કારણ કે બાને ગમે તો જ હું હાચવી શકું, એટલે ઘરમાંથી વિરોધ જઈને આપણે હાચવી ન। એટલે મેં કીધું બા ગયા છે પોરબંદર, મારે હથવારો અને તમે રોકાવ। બાન બે રહી બેઠા હોય, બા કઈક ખોતા હોય ને બેઠા હોય, બે ને મજા આવે એમ। બા તો એવું કે છે શ્રાવણ મહિનો કરીને જાજો જવા જ નથી દેવા।
પણ હવે પછી ગઈઢા માણસને તેવું હોય કે જાવું એટલે એમ કે 4-5 દીમાં વહી જવું છે રોકાય તો આપણે કઈ પ્રશ્ન નથી રોકાવું હું તો રોકાવ પણ મારો દીકરો નથી ફોન આવ્યા એને એમ કે એટલા બધા દી કોઈ ઘેર એને ક્યાંક જવું રોકાવાય હોય ને હા ના એને ભામણ કરે કે જવું હોય એટલે હા. એટલે એમ ઘર અને ઘરનું તાળું ન મારવું પડે ઘરમાં જો આવી રીતના ગઈઢા માણસ ખાટલો હોય ને એટલે ઘરનું તાળું જ છે કઈ ઉપાધિ જ ન હોય અત્યારે દેવાન શું તો મૂકીને વહી જાય ફાઈ બેઠા છે કઈ ઉપાધિ ઉપાધિ જ નહીં કા આપણે વાડી આવીને પેલું કામ હોય ગંગાનું ખાણ તૈયાર કરવાનું એટલે ખાણમાં જો આપણે મકાઈનું ઘૂસું અને આપણે ચણા જે નીકળ્યા ઝીણા ઝીણા એનું આપણે દળી લીધા છે ઘરે અને કપાસિયા અને ખોળ 4 આઈટમ દઈ ગંગાને એટલે બધા એને વિટામિન જે પોષક તત્વોની જરૂર હોય બધા મળી જાય હા એટલે દૂધે સારું કરે અને દૂધ એકદમ પ્રોટીન એમાં કાંઈ ઘટે નહીં એવું હોય એમ અને ગંગાનું દૂધ એવું મીઠું લાગે અમારા દેવાંશને અમે ખાંડ કે કાંઈ નાખીને ન દેતા મોરે મોરું પી જાય અને આ બધી વસ્તુ દઈ એટલે એને જેટલા આમાં વિટામિન ને પ્રોટીન જોતા એ બધા મળી જાય એટલે કપાસિયાથી કીટ થાય એટલે ઘી એટલે જ વધુ થાય હા એટલે ગંગાને 4 આઈટમ રોજ પીસ છે હવે એમાં કાંઈ ન કરતા અને ગોળ પાઈ દઉં લીંબુ ખવડાવું એટલે એને કેલ્શિયમ ન ઘટે જાજુ દૂધ કરતું હોય ને એને પાછું કેલ્શિયમ જલ્દી ઘટી જાય એમ અને લીંબુમાં વિટામિન સી ભરપૂર હોય એટલે એને કઈ લાગે ને તો રૂજ ઘાયે ઘા વરી જાય આપણે આસરમાં લઈ ગયું હતું ને એટલે લીંબુ ખવડાવ્યું તો એકદમ રૂજ વરી જાય જો ગંગાને દોવાનું થઈ ગયું ચાલુ અને અડધા પલ્લે તો ભોગવાય આવ્યું દોવાનું અને આપણે મેઇન પ્રશ્ન તો આસરનો હતો કે આપણો આસર છે ને એકદમ રૂજાઈને કમ્પ્લીટ થઈ ગયો છે હવે 2 થી 3 દિવસમાં કમ્પ્લીટ થઈ જાય હા જો ઈંગડા વરી ગયા હે એનો રામબાણ ઈલાજ છે આપણે હળદર હા ટ્યુબો આપણે 400 રૂપિયાની ફૂટાડી તો એટલું રિઝલ્ટ નહોતું આવ્યું હળદર હમણાં અઠવાડિયાથી લગાડી છે ને તો એનું એટલું રિઝલ્ટ આવ્યું હા કારણ કે ઘા બુરી દીધો હળદરનું તો એવું હતું કે આપણો જે ભત્રીજો છે રાજુલા પશુ ડોક્ટર સાગરભાઈ મહેતા એ કે પરેશ કાકા તમે હળદર ભૂંસો ને એટલે એક ટ્યુબની નહીં જરૂર પડે અને ટ્યુબથી હરહ કીએ એટલે હળદર છે ને આખો દિયાથી ઉખડે જ નહીં એટલે નો માખી બેહે નો મચ્છર બેહે અને એમને સોઈટી રહ્યા ઠેઠ પાછી સોપરો ને ત્યાં લગી અને આપણે રૂજાઈ ગયો એકદમ હજી આપણે ઓમ જ દોવાનો છે આસર હજી હા હવે 5 દી ધ્યાન રાખવું જોઈએ 5 દી થઈ જાય ને એટલે પછી એટલે કમ્પ્લીટ થઈ જાય હવે 100% એટલે હાઈતમ આઈટમ આવશે ને ત્યાં થઈ જાય એટલે ઉપાદી નથી એટલે આ એક આસર એકલો દવો પડે આપણે ચાલુ કરી દીધું છે કપાસમાં હાથી હાંકવાનું એટલે હાથીમાં તો શું છે કે આપણે હવે વરસાદ અત્યારે છે નહીં એટલે હવે પ્રશ્ન થાય કોઈ તો એ પાવાનો થાય કે ભાઈ હવે આપણે પાણી ચાલુ કરશું પાવાનું એટલે કે આજ તો હજી જરૂર નથી પણ હવે 2-3 દી કે 4 દિવસ પછી આપણે પાણી પાવાનું ચાલુ કરશું તો આપણે અત્યારે પારા બાંધવાનું કામ હાલે છે આપણે હાથીમાં સક્કા ફિટ કરી દીધા છે અને અમુક એરિયામાં નીકિયા કહેતા હોય અમુક એરિયામાં પારિયા કહેતા હોય અને અમારે આ સક્કા છે સિસ્ટમ એટલે સક્કા નાના છે આ એક મોટી જોડી આવે એક નાની આવે અત્યારે જે છે એ નાના સક્કા છે મોટો કપાસ થાય પછી મોટા આવે એટલે બે બાજુ આપણે સક્કા ફિટ કરી દીધા છે અને વચમાં આપણે 54ની રાપ એટલે કે કોઈ ખોળ હોય તો ખોળ પૈડે જાય અને પારાય બંધાતા જાય અને અત્યારે ટેકનોલોજીનો જમાનો એટલે આપણે હાથી એની રીતે ઉપડી જાય અને એની રીતે મુકાઈ જાય કારણ કે એંગલ જે આપણે કીધું તેમ વિડીયામાં ફિટ કરેલા છે આડો 1.5નો પાઇપ ફિટ કરી દીધો છે એટલે હાથીનું હાથી હાલે અને ઉપાડવાની સિસ્ટમ એની રીતે હાઇડ્રોલિક ઉપડે એટલે ઉપડી જાય એટલે આપણે અત્યારે એક આઈને 3 કામ થાય 2 પારા બંધાતા જાય એક રાપ હાલતી જાય પછી એક મૂકીને એક રાપ હાંકવાની રહે જો આ રીતનું આપણે કામ થાય છે અને કામ ઉકલે કારણ કે 2 આયરું જાય ને 2 આવે એટલે 4 આયરું કપાસને હાલી જાય અને 2 પાટલા હાલી જાય એટલે એક આયરે જાજુ કામ નીકળી જાય આપણે
અત્યારે તો આપણે ટ્રેક્ટર પહેલા ગિયરમાં હાંકી છીએ, પણ પછી તો બીજા ગિયરમાં હાલતું, એટલે ઉતામરું હાલે તો એકદમ કામ તમારું ઘાયે ઘા થઈ જાય. કારણ કે 10 વીઘાના પારા બાંધવા હોય ને તો ફક્ત 1.5 જ કલાક થાય. 1.5 કલાકમાં હો હરવા નીકળી જાવ તમે. એક રાપ હાલી જાય ને 2 પારા બંધાઈ જાય. હાઇડ્રોલિક અત્યારે કરી આપણા હાથી થઈ ગયા અત્યારે. લેતો માહે જરીક મૂકી દીધું. કોઈ જાતની તકલીફ નમરે, એકદમ ધીરજથી હાથી હાકી શકે અને ઉપાડવામાં કોઈ જાતનો થાકોડો ન લાગે. કારણ કે નકર આ હાથી ઉપાડવું વહમું અને આ હેતી કઈ ઉપાડવાની માથાકૂટ નહીં આપણે. જો હવે આપણું હાથી કાયદેસર આમ હાલે બીજા ગિયરમાં, એટલે ઝડપથી હાલે ને તો પારો એકદમ મણીસૂત થઈ જાય, કઈ ઘટે નહીં નેવો. આજે દેવાંશી પપ્પા તો હોવારના કપાસમાં જ હાથી હાકે છે, એટલે હજી એનું હાથી ખૂટ્યું નથી. વચ્ચે આવ્યા હતા ગામમાં સહકારીની મીટિંગ હતી, આપણે જયેશભાઈ રાદડિયા અમારા ધારાસભ્ય, એટલે એ આવ્યા હતા. એટલે સહકારીની કંઈક ખેડૂ વિશે મીટિંગ હતી, એટલે બધાય આખા ગામના ખેડૂ બધે કામ મૂકીને સમાજે મીટિંગમાં ગયા હતા. કારણ કે હું નવા કાયદાના તે હોય એ જાણવા હાટું જવું પડે, એટલે દેવાંશી પપ્પાએ આવ્યા હતા. કપાસ એકદમ આપણો સરસ થઈ ગયો છે ને એમાં હવે પારા બંધાઈ ગયા અને રાપ ને હમાર હાલી ગયો, એટલે તો એકદમ આમ ચોખ્ખો ચોખ્ખો એવો સરસ લાગે ને. હવે જરૂર હોય ને તો વરસાદની, પણ વરસાદ તો હજી આગાહીવાળા તો થોડોક મોડો કહે છે. પણ જો ત્યાં કોઈનું હાલે નહીં, હારોથી રેડો નાખી જાય તો પાણ થઈ જાય, નકર પછી પાણી તો ભગવાને દયા દીધું, ધોરિયો નાખવાનો છે. પાણી થાય ચાલુ હવે 2-3 દિવસમાં તો પાણી ચાલુ કરશું, વરસાદ નહીં આવે તો. ને હવે રહીશે એક જ ઉથલ, આ ખૂણો જ બાકી હતો મૂકીને આવ્યા ને ત્યાં. અને આપણે કપાસ આમ બહુ સારો છે, અહીંયા એટલામાં થોડોક સેજ અમથો નબળો દેખાય, નબળો છે નહીં પણ ઓલી બાજુ કરતાં નબળો દેખાય. એનું કારણ છે કે વરસ દિન પહેલાં આ વર્ષે નહીં ઓલા વર્ષે આપણા પારો તૂટ્યો હતો ને, એટલે બધું એટલું ખેતર ધોવાણું હતું, એટલે ધોવાઈ જાય જમીન એ તો નડે જ. ભાઈ ટ્રેક્ટર હાકે છે અમારે, એને પપ્પાને ટેપની જરૂર ન પડે, દેવાંશ ભેગો હોય એટલે વાતું જ કરાવ્યા રાખે. કેવો થઈ ગયો, થોડું થોડું ખડ હતું કપાસમાં, એ બધું ડટાઈ ગયું પારા બાંધા. એટલે તું હાકશો હે? હવે અમાર મારે છે પારા ને રાપ તો લગભગ ભેગું જ થતી ગયું હોય છે, આપણે સવારે નહોતા અહીંયા. જો આપણે સવારે બાંધતા હતા પારા અને બપોર પછી આપણે હમાર ચાલુ કર્યો, એટલે એક મૂકીને એક તો રાપ હાલી ગઈ હતી, એક મૂકીને એક રાપ બાકી હતી. એટલે આપણે રાપ જોડ લીધી હતી અને વાહે હમાર જોડ દીધો હતો, તો એક મૂકીને એક બધું હાલી ગયું. હવે જે રાપ આકેલ છે ને એ આંકવાનું બાકી રહ્યું તો હમાર, એટલે અત્યારે એક મૂકીને એક હમાર આંક નાખ્યું, એટલે આપણે આખાઈમાં હમાર હાલીને કમ્પ્લીટ થઈ ગયું. જમીન જો એકદમ થઈ ગઈ પ્લેન, કઈ ઘટે નહીં ને એવી. હવે આપણે પાણીની અત્યારે જરૂરિયાત નથી, પણ જરૂરિયાત મુજબ જે દી પાઈ તે દી, કાલ પાય, પરમદી પાય કે 5 દી પછી પાય, પણ ત્યારે હોય આપણી કમ્પ્લીટ તો પાવા થાય. એટલે હવે અત્યારે આપણે પારા બાંધીને રાપ હાકીને હમાર મારીને કમ્પ્લીટ કરી દીધું, એટલે ખડ બળ બધું ભૂહાઈ ગયું અને જમીન એકદમ ક્લીન થઈ ગઈ છે. અને દેવાંશભાઈ આપણા હમણાં કહેતો પપ્પા કપાસ કેદી પાવો આપણે? હે કેદી આપણે સીતાફળ લેવા જાહું તેદી. કેદી સીતાફળ અને
સીતાફળ બધું આવી ગયેલું. આપણે ખાલી સીતાફળ જ જવાના. જો સીતાફળ જ. તો વાવેલા છે, હવે બીજું બધું વાવવાનું છે. અને અહીંયા આવ્યો ને ક્યાં? તો પરબારું કીધું પપ્પાએ કે નળિયું પાથરી દીધી સારું થયું. શેમાં નળી પાથરી? આમાં ડોનમાં નળી પાછી દીધી તો મને સારું છે. જો આને સારું થયું. કેમાં પાથરી? આમાં હાલું છે. આમાં હાલું છે. ઈ શું વાવ્યું છે એ કેજો તું. તને ખબર છે ઈ શું વાવ્યું જોઈ દેજે. આ શું છે? આ શું વાવ્યું આપણે? હમણાં ખબર તને ખબર પડે. આ શું વાવ્યું છે આપણે? મસ્તી. જોજે એમાં મરચા હે કે અરે નહીં હવે આવશે. હવે હે ને ફૂલ કેક કેક દેખાય છે એટલે હવે ધીમે ધીમે 10-15 દિવસ પછી મરચા આવશે. દેવાંશ કેમ નળિયું પકડી તો સારું છે. બાબા આમ જો નાનું કરું હા કાયલાને જરીક કલાક 1.5 કલાક હાલતી કરી હતી એટલે એની જરૂરિયાત પ્રમાણે કલાક હાલી જાય તો ઘણી, કારણ કે એને પાણી મળી જાય જ્યાં બધે ભીનું જ છે. અને તો અત્યારે 1 જ કલાક જોઈ, 1 કલાકમાં ત્રીજી જાય. જમીન ભીની હોય ને એટલે પરબારું રીજે. એટલે આમાં તો આપણે ટપક છે એટલે આમાં કઈ પાવાનો પ્રશ્ન નથી. આમાં તો મન થયું કે બપોરે 22-1 વાગે સાપ દબવો તો પી જાય. એટલે ખરેખર તો ટપક જેવી સુવિધા તો ખરેખર નંબરે જ, કારણ કે ટપક એ તો ટપક છે ભાઈ. તમને મન થાય ત્યાં પાઈ શકો ને ઓછા પાણીએ. પણ હવે આપણે બીજે નથી ટપક એટલે નકામું. બાકી જો કપાસમાં હોય તો આ પ્રશ્ન ન રહે. બરાબર આ તમારે મન થયું ચાપ દબવી જ લ્યો, તમારે કપાસ પી જાય. એટલે ખરેખર સગવડ હોય તો ટપક વહાવી જોઈએ એમ. દેવાંશીન પપ્પાને 2-3 ઉથલ છે એ પૂરી કરી લે ત્યાં આપણે વીણી લઈ શાક એટલે કે કંટોલા. અને કંટોલા તો જોઈ એટલા છે આપણી વાડીએ. અત્યારે તો કંટોલાનું શાક નહીં બનાવી, મોડું થાય કારણ કે સુધારતાને બહુ વાર લાગે. કાલ બપોરે બનાવશું. પણ કંટોલાનું શાક તો અમને આખા ઘરને ભાવે હે, અમારે દેવાંશને બહુ ભાવે. અને કંટોલા વીણતા આમ થોડીક લાગે વાર એટલે સિટીવાળાના આમાં કોમેન્ટ બહુ આવતી કે અમારે બહુ મોંઘા. પણ આની ખેતી કરતા હોય તો વાંધો નહીં, પણ આવી રીતના જે ફરી ફરીને વીણીને દેતા હોય વાયડુમાંથી તો વીણવા આકરા છે તો મોંઘા હોવા જ જોઈએ. પણ એ વ્યક્તિ કમાતા હોય તો બિસાડા, કારણ કે આમાં વાયડુમાં ડૂચામાં અંદર જાવું કાંટા હોય ને કંટોલા એવી જગ્યાએ જ હોય કે કાંટામાં. એટલે આમાં કાંટામાં જઈ જઈને ગોતવા અને ઉપર તો દેખાય જ નહીં. આમ વેલો ઉચકાવો ને ત્યારે કંટોલા દેખાય. અને આ હોય કાંટા, જો આમાં નકરા કાંટા હે પણ હોય કંટોલા ખાવા લાયક, કારણ કે આમાં દવા કે કાંઈ છટાણી ન હોય ને. મને કંટોલા ન જડે, પણ આરતી વિડીયો ઉતારતા મને બતાવ્યા રાખે, કારણ કે એ રોજ કંટોલા ગોતે. આ બધા વેલા કંટોલાના જ છે. આપણે છોકરીઓને એવા જડે ને, હું કંટોલા ગોતવા આવું ને એટલે મારી ભેગી આવે ગોતાવા મને. અને કંટોલા અત્યારે આ ચોમાહાની સિઝનમાં જ હોય. અને કંટોલા આવા કૂણા હોય ને તો આમાં બી નો હોય ને કાંટાઈ નો હોય, એટલે સીધા ફટાફટ સુધારીને શાક થઈ જાય. જો મોટા કંટોલા આવા બહુ હોય ને તો આમાં બી હોય ને કાંટાઈ હોય, એટલે હું તો જાજેતર કૂણા કંટોલાનું શાક કરું એટલે ફટાફટ થઈ જાય એમ. નકર શાક જોઈએ અમારે 1.5 થી 1.5 કિલો તો સુધારતા કેટલી વાર લાગે. અને આપણે આ ફરતે શેઢે આ શેઢે ઓલા શેઢે કંટોલા છે. જો આમાં કેટલા કંટોલા તો પાકી ગયા છે. અને આપણે જેટલા કંટોલા જોતા હતા ને એટલા કંટોલા થઈ ગયા. એટલા તો ઘણાય, એટલા તો થઈ જ જાય આપણે શાક. અને કંટોલા આ મફતનું શાક કહેવાય, કઈ ખર્ચા વગરનું. ખાલી જો શેઢે આવીને વીણી લઈ એટલે થઈ જાય શાક. અને આપણે એમ કંઈક આ વાડીવાળા લોકો નહેરવા બહુ હોય, એને કોઈ તકલીફ પડે નહીં, પણ એ આવું ચોખ્ખું જ ખાવાવાળા. સીમમાં રહેવાની ચોખ્ખી હવા, ખાવાનું બધું ચોખ્ખું, તાજું શાક લઈને ઉતારીને ખાવાનું. અને આપણે તો બધું સ્ટોરેજ કરેલું ખાવાનું, ફ્રીજમાં બધું બહારનું, એટલે એને નરવાઈ હોય.